નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ બીએપીએસ દ્વારા અમદાવાદ ખાતે સુવર્ણ મહોત્સવ પ્રસંગે વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી કાર્યકર્તાઓ 60 બસમાં રવાના થયા હતા. બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના લાખો કાર્યકરો સફેદ વસ્ત્રમાં સાધુ હોવાનો ઉલ્લેખ વર્ષો પૂર્વે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીએ કર્યો હતો. સમગ્ર વિશ્વમાં પ્રથમ પ્રસંગ છે કે જ્યાં સંસ્થાના કરોડરજ્જુ સમાન 1 લાખ કાર્યકરોનું સામૂહિક સન્માન કરાશે. શનિવારે સવારે કાર્યકર્તાઓ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવા રવાના થયા હતા. પરીક્ષા નિરીક્ષક બરોડા ખાતે કાર્યકર સુવર્ણ મહોત્સવમાં બધા જઈ રહ્યા છે. 30 વર્ષ સેવાને થયા. આટલા સમયમાં સેવા કરી, પણ આ સમયનો ઉત્સવ જ કંઈ અનેરો છે. બધાના હૃદયમાં ઉત્સાહ અને કાર્ય કરવાની જે ઉત્સાહ હતો તે આજે સ્વામી પરિપૂર્ણ કરે છે કે ના, તમને બધાને વધાવીએ અને આજે અમને બધાને વધાવવાના છે. સર, જય સ્વામી. કાર્યકરોએ વાસના પેટ્રોલ પંપ બીએપીએસથી પ્રસ્થાન કર્યું હતું, જ્યારે વડોદરાના કાર્યકરો માટે વૃંદાવન 4 રસ્તા, માંજલપુર, ચોકખંડી, છાણી ગામ, ગોદરી તળાવ, કારેલીબાગથી વ્યવસ્થા કરાઈ હતી. બીએપીએસ સંસ્થાની હું કાર્યકર છું. પ્રમુખ સ્વામી મહારાજે 1971માં કાર્યકરની આખી રચના કરી સંસ્થામાં, અને આજે એને 50 વર્ષ પૂરા થાય છે. એટલે અમે બધા અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ઉત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છીએ. જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં ઉત્સુક બાળ, મહિલા તેમજ પુરુષ કાર્યકરો શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 60 જેટલી બસોની વ્યવસ્થા કરાઈ હતી. 3000 કાર્યકરો 60 બસ મારફતે રવાના થયા હતા. અત્યારે અટલાદરા અને ઘણા દેશ વિદેશમાંથી 60 બસ જેવી અમદાવાદ જઈ રહી છે મોદી સ્ટેડિયમમાં. અત્યારે કાર્યકરોને 50 વર્ષ પૂરા થયા છે. કાર્યકર સુવર્ણ મહોત્સવ ભવ્યતાથી ઉજવવાનો છે, જેથી દરેક ક્ષેત્રના દરેક વિભાગના કાર્યકરો અત્યારે બધાએ ભેગા થઈ અને મોદી સ્ટેડિયમમાં અમદાવાદ ખાતે બાપાના જન્મજયંતિના દિવસે કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.